આરોપી હતો, આરોપી પકડાઈ ગયો છે. એના 2 આરોપી અત્યારે અમારી ગિરફ્તમાં છે. એને તમામ આગેવાનો જોડે મીટિંગ થઈ ગઈ છે. આગેવાનો પોલીસની કામગીરીથી સંતુષ્ટ છે. એને અત્યારે પોસ્ટમોર્ટમની કાર્યવાહી ચાલુ છે ઓર તમામ એક ઘરની જે અત્યારે કોમ્બિંગ ચાલુ રહેશે. અને અહીંયા લગભગ 200 અને આસપાસ જો પોલીસ અહીંયા લાગેલી છે. જિલ્લાના તમામ ડીવાયએસપીસ અને હું અને આઈજી સાહેબ પણ અહીંયા છે. ઓર કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ હવે ના બને એને માટે તમામ રૂપે તકેદારી રાખવામાં આવશે. કોઈ પણ કાયદો હાથમાં ના લે એને માટે હું આપની તરફથી એક મેસેજ આપવા માંગુ છું. અને એમાં કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે અને કોઈ પણ પ્રકારની એમાં જૂથવાદ ના રાખે એની અમારી તમામની વિનંતી છે. સર, ઘટના ખરેખર કયા કારણોસર બની હતી એવું કંઈ જાણવા મળ્યું? ઘટના જે હતી એમાં એક માણસ બાઇક લઈને એને વાઇફ સાથે જતો હતો ઓર એની ટ્રાફિકના બાબતે કોઈને સાથે ઝઘડો થયો ઓર પછી એ લોકો અને આ ઝઘડો જે ઝપાઝપીમાં બદલ્યો ઓર પછી એને આધારે જે છે એને જે માણસ હતો એને ઘરે એ લોકો પહોંચ્યા હતા જે અત્યારે જે મરણ જનારની પક્ષવાળા જ હતા ઓર એના ઘરના તમામ માણસો ત્યાંથી ભાગી ગયા હતા ઓર પછી એક માણસ ત્યાં એક છુપાઈ ગયો હતો ઓર એ માણસને જોડે એનો ઝઘડો થતાં એને પાસે એક છરી હતી, એક માણસના પગમાં વાગી હતી ઓર એને આધારે જે બ્લીડિંગને કારણે એની ડેથ થઈ છે. ઓર આ જે આરોપી હતો જે છરી મારવાવાળો એને પકડાઈ ગયો છે ઓર જે પહેલાં જે ઝઘડો કર્યો હતો એ પણ પકડાઈ ગયો છે અત્યારે. ઓર જે ઝઘડો જે શરૂ થયો હતો આ ઝઘડે જે 2 લોકોની બાઇકને અથડામણને લઈને જે ઝઘડો શરૂ થયો હતો. સર, આગ ચંપીના બનાવ વધુ ના બને તે માટે શું મેસેજ પબ્લિકને? પબ્લિકને તમામને મારો મેસેજ છે કે જે પોલીસ એમાં કડકથી કડક કાર્યવાહી કરી રહી છે અને આરોપી પણ પકડાઈ ગયા છે ઓર આ જે અત્યારે કોમ્બિંગ પણ ચાલુ રહેશે. એને કોઈ પણ સંજોગોમાં કાયદો હાથમાં ન લે કોઈ પણ લોકો એને તમામની મારી વિનંતી છે. ઓર જે પણ કાયદો હાથમાં લેશે એને કોઈને છોડવામાં આવશે નહીં જોઈએ. એને અત્યારે આખા ગામની કોમ્બિંગ ચાલુ રહેશે ઓર કોઈ પણ પ્રકારનો ફરીથી અનિચ્છનીય બનાવ ના બને તમામ રીતે બંદોબસ્ત અત્યારે ચાલુ છે. બિલકુલ, તો આ હતા ઓમપ્રકાશ જાટ, જેમનું કહેવું છે કે અત્યારે હાલ તમામ ગામમાં જે છે જે જગ્યાએ આગચંપીના બનાવ બન્યા છે ત્યાં જે પોલીસ બંદોબસ્ત છે તે તૈનાત રાખવામાં આવ્યો છે અને કોઈ પણ વ્યક્તિ આમાં જોડાયેલું હશે તો તે લોકોની વિરુદ્ધ કાયદેસરની અને સખત કાર્યવાહી કરવામાં આવશે. કેમેરામેન નિલેશ સોસા સાથે મૌલિક ધામેચા, ન્યૂઝ 18 ગુજરાતી, ધંધુકા, અમદાવાદ. તો આખરે અમદાવાદ ગ્રામ્યના એસપીએ નિવેદન આપ્યું છે કે જે આરોપી છે જેણે છરી મારી હતી તેને પકડી લેવામાં આવ્યો છે અને જ્યાંથી ઝઘડો જેણે શરૂ કર્યો હતો એ વ્યક્તિને પણ પકડ્યો છે. પરંતુ આ જે એક વ્યક્તિ જેની હત્યા થઈ છે તેને ખૂબ છરી વાગી હતી અને તેના કારણે બ્લીડિંગ થવાના કારણે તેનું મૃત્યુ થઈ ગયું હતું. હાલ આ ઘટના બાદ જે અશાંતિનો માહોલ પેદા થયો હતો અને લોકો દુકાનોમાં આગચંપી કરવા લાગ્યા હતા અને તોડફોડ કરવા લાગ્યા હતા. હાલમાં આખા વિસ્તારમાં શાંતિભર્યો માહોલ છે. પોલીસના 200 જેટલા કર્મચારીઓ એ વિસ્તારમાં ખડકી દેવામાં આવેલા છે અને હાલ કોઈ અજંપાભરી શાંતિ છે ને હાલ કોઈ અનિચ્છનીય બનાવના હાલમાં કોઈ અહેવાલ નથી. પરંતુ જ્યારે ઘટના બની હતી ત્યારે અહીંયા અશાંતિભર્યો માહોલ થઈ ગયો હતો. આગચંપીના બનાવો અહીંયા બન્યા હતા, દુકાનોમાં આગ ચાંપવામાં આવી હતી, વાહનોમાં તોડફોડ કરાઈ હતી અને તમે તસવીરોમાં પણ જોઈ શકો છો કે કેટલાય વાહનો છે તેને આગચંપી કરી દેવાઈ હતી. તોફાની ટોળું જે છે એ ઉશ્કેરાઈ ગયું હતું કારણ કે 2 કોમ વચ્ચે આ ધીંગાણું થયું હતું અને મૂળ વાત હતી ઓવરટેક કરવાની બાબતે. ત્યાંથી આ ઝઘડો શરૂ થયો હતો અને એ હત્યામાં પરિણામ્યો. યુવકની એક હત્યા કરી દીધી, એ પણ છરી મારીને હત્યા કરાઈ હતી. ત્યારબાદ અહીંયા માહોલ ખૂબ જ તંગદિલી ભર્યો બની ગયો હતો. માથાકૂટ એટલી ઉગ્ર બની ગઈ હતી કે એક યુવકની સ્થળ પર જ હત્યા થઈ ગઈ અને ગામમાં હોબાળો મચી ગયો હતો. લોકોને હવે શાંતિની અપીલ પોલીસ દ્વારા કરવામાં આવી છે. હાલમાં કોઈ પણ પ્રકારનો ઉશ્કેરાટ ગામમાં નથી. પોલીસના 200 જેટલા કર્મચારીઓ છે એ ખડકી દેવાયા છે. વધુ માહિતી સાથે જોડાયા છે સંવાદદાતા મૌલિક ધામેચા. મૌલિક, હાલમાં આ વિસ્તારમાં કયા પ્રકારની કેવી શાંતિ આપ જોઈ રહ્યા છો અને હાલ પોલીસ શું કરી રહી છે, શું કાર્યવાહી થશે? પંકજ, બિલકુલ જે રીતે બનાવ બનવા પામ્યો હતો, બપોરના સુમારે બનાવ બનવા પામ્યો હતો અને ત્યારબાદ અલગ અલગ જગ્યાએ જે આગચંપીના બનાવ બન્યા તેને પગલે જિલ્લાભરની જે પોલીસ છે તેને અહીંયા ખડકી દેવામાં આવી છે. જે જગ્યાએ આગના ચંપીના બનાવ બન્યા હતા ત્યાં આગળ અત્યારે હાલ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ફાયર બ્રિગેડ જે છે જિલ્લાભરની તમામ જગ્યાએથી બોલાવી અને તે આગ જે છે તે ઓલવવા માટે પ્રયત્નો શરૂ કરવામાં આવે છે. ન માત્ર એક જગ્યાએ પરંતુ અલગ અલગ જગ્યાએ ટોળા વ્યક્તિઓ જે રીતે આખા કોમ્પ્લેક્સ છે અને જગ્યાઓ જે છે ત્યાં આગળ આગચંપીના બનાવ બન્યા હતા. અત્યારે હાલ અચંબાભરી સ્થાનથી જે છે તે જોવા મળી રહી છે. પરંતુ ક્યાંક ને ક્યાંક જે પરિસ્થિતિનો બનાવ બન્યો તે માત્ર અંગત અદાવતમાં હોઈ શકે છે. જે રીતે આ બનાવ બનવા પામ્યો હતો અત્યારે હાલ જોયો છો કે મોટા પાયે નુકસાન જે છે તે લોકોને
લોકોને વેઠવું પડી રહ્યું છે. અનેક જે દુકાનો છે ત્યાં આગળ રહેલો માલસામાન જે છે તે બળીને ખાખ થઈ ચૂક્યો છે. માત્ર ધર્મેશ ગમારા અને અન્ય જે પક્ષનો વ્યક્તિ હતો તે બંને વચ્ચે બાઇક ચલાવવા બાબતે જે પ્રાથમિક તકરાર થઈ હતી અને તકરાર થયા બાદ તેની જે રીતે હત્યા કરવામાં આવી તેને લઈ આ સમગ્ર બંદોબસ્ત જે છે તે અત્યારે હાલ ધંધુકા ગામમાં રાખવામાં આવે છે. આવનારા સમયમાં પણ આ જ પ્રકારનો બંદોબસ્ત જે છે તે જિલ્લા પોલીસનો અહીંયા આગળ રહેવાનો છે. પોલીસનું કહેવું છે કે જે રીતે આ બનાવ બન્યો તેને જોતાં ફરી અચંબાભરી શાંતિ રહે અને કોઈપણ પ્રકારનો બનાવ ના બને તે માટે પૂરતી વ્યવસ્થા જે છે તે પોલીસ દ્વારા કરવામાં આવી છે. હાલ એક આરોપી જે છે જે મારામારીની કેસમાં સંડોવાયેલો હતો તેને પણ ઝડપી લેવામાં આવે છે. તેની વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી છે. પરંતુ હવે ધીમે ધીમે આ પ્રકારના જે સીસીટીવી સામે આવી રહ્યા છે જેમાં લોકો તોડફોડ કરતા અને આગ ચંપીના બનાવમાં જે સામેલ હતા તે લોકોને ઝડપી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જી મૌલિક આભાર માહિતી આપવા માટે.